નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદ અને ગાંધીનગરના અનેક સ્થળો પર ઈડી દ્વારા તપાસ કરવામાં આવી. અમદાવાદ અને ગાંધીનગરમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા. ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બેંક છેતરપિંડી કેસમાં દરોડાની કાર્યવાહી થઈ છે. દરોડા દરમિયાન 2 હાઈ એન્ડ મર્સિડીઝ કાર તેમજ 37 બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા છે. 37 બેંક ખાતાઓમાં કુલ 33.67 કરોડ રૂપિયા જમા થયા હોવાની પણ વિગતો છે. તો ઈડીના અમદાવાદ અને ગાંધીનગરના 10 સ્થળો પર દરોડાની કાર્યવાહી થઈ છે. બેંક છેતરપિંડી કેસમાં દરોડાની કાર્યવાહી થઈ હોવાની વિગતો મળી રહી છે. અને આ જે દરોડાની કાર્યવાહી થઈ છે તે દરમિયાન 2 હાઈ એન્ડ મર્સિડીઝ કાર અને 37 એવા બેંક એકાઉન્ટ છે જે ફ્રીઝ કરવામાં આવ્યા હોવાની વિગતો પણ મળી રહી છે. 37 બેંક ખાતાઓમાં કુલ 33.67 કરોડ રૂપિયા જમા થયા હતા. સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. સચિન, પૂરી વિગત. જે ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ જે કંપની છે એના જે પ્રમોટર છે ભંડારી, એના નિવાસ સહિત લગભગ 10 સ્થળોએ ઈડીના દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડી દ્વારા અગાઉ પણ સીબીઆઈ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. પરંતુ જે લોન લેવામાં આવી હતી બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય બેંક સાથે જે પ્રોજેક્ટને લઈને, ત્યારે એ પ્રોજેક્ટમાં રૂપિયા જમા ન કરીને પોતાના ખાતામાં અને અન્ય જગ્યાએ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવતા આ જે ફરિયાદ છે ફરિયાદ નોંધાઈ હતી અને સમગ્ર મામલે જે તપાસ છે તપાસ પણ કરવામાં આવી હતી. અને આ જે તપાસ છે તપાસમાં અત્યાર સુધી લગભગ 79 કરોડની જે મિલકતો છે એ પણ જપ્ત કરવામાં આવી છે. અને જે 2 મર્સિડીઝ કાર છે એ અને સાથે સાથે જે બીજા લગભગ 33.67 કરોડની અમાઉન્ટના જે બેંક ખાતા હતા, લગભગ 37 બેંક ખાતા છે, એને પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે પહેલા સીબીઆઈ અને હવે ઈડી જે છે એને આ તપાસમાં જે છે એ આગળ લાવ્યું છે. અને જે પ્રકારે આખો મામલો છે એ મામલામાં ખૂબ મોટી રકમ છે અને એ રકમને લઈને આગળ પણ તપાસ ચાલી રહી છે. બિલકુલ સચિન, સમગ્ર વિગત બદલ આભાર. તો 37 બેંક ખાતાઓમાં કુલ 33.67 કરોડ રૂપિયા જમા હતા.